बताओ थोड़ा मोड़ा बताओ नहीं तुम्हारा दूसरा बताओ। નમસ્કાર, જોહાર। આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ દ્રશ્ય કોઈક યુપી બિહારના નથી, આ ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના છે। બારડોલી તાલુકાના મસાડ ગામના છે। આ ઘટના જે થઈ છે બારડોલીના મસાડ ગામની ઘટના છે, જ્યાં એક આદિવાસી પરિવાર, હળપતિ પરિવાર છે, એમના દીકરો, મા અને બહેનને પ્રેમ પ્રકરણના વિવાદને લઈ ત્રણેયને ગામમાંથી ઢસડીને મારવામાં આવે છે। ગામના વચ્ચે વચ જ્યાં ચોરો છે ત્યાં બાંધી દેવામાં આવે છે। રાત્રિના સમયે ઢોરમાર મારવામાં આવે છે, જાતિ સૂચક ગાળો દેવામાં આવે છે। શું છે સમગ્ર ઘટના જોઈએ। બારડોલી તાલુકાના મસાડ ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના, પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે। હળપતિ સમાજના યુવક દ્વારા કોળી પટેલ સમાજના દીકરીને પ્રેમ પ્રકરણમાં ભગાડી જવાના કિસ્સામાં યુવતીના પરિવારજનોએ અદાવત રાખી યુવકના નિર્દોષ પરિવાર પર તાલિબાની સજા જેવો અત્યાચાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી। बताओ थोड़ा मोड़ा बताओ नहीं तुम्हारा दूसरा बताओ। બદલો લેવાની ભાવના સાથે યુવતીના પરિવારજનોના 6 થી 7 લોકો ઘાતક હથિયાર સાથે યુવકના ઘરે ત્રાટક્યા હતા। યુવકની માતા અને તેના ભાઈ બહેન ઉપર હુમલો કરી જેનિસ અને તેની માતા અને તેની બહેનને ઢોરમાર માર્યો હતો। અત્યાચાર અહીં અટક્યો ન હતો। યુવતીના પરિવારજનોએ યુવકને માતા, ભાઈ અને બહેનને માર મારતા આખા ગામમાં સરઘસ કાઢ્યો હતો। ઢસડીને ખેંચીને ગામના ચોરે લઈ જવામાં આવ્યા। ઝાડ સાથે બાંધી દઈ ઢોર માર મારવામાં આવ્યો। તાલિબાની સજા આપતા હોય તેમ પોતે યુવતીના પરિવારે પોતે ગામની વચ્ચે જાહેરમાં સજા આપી હતી। જાહેરમાં ફટકાર્યા હતા, જાતિ સૂચક ગાળો બોલી હતી। મારું નામ જેનિસ હેમંતભાઈ હળપતિ છે। અમે તાલુકો બારડોલી, જિલ્લો સુરત, અમે મસાડ ગામના રહેવાસી છે। ને સાંજે પાંચના ગાળામાં મારા ભાઈ છોકરી લઈને ભાગી ગયેલો હતો। એના ઘરવાળા આવ્યા, કોળી પટેલ છે, એના ઘરવાળા આવ્યા ને આવીને અમને મારઝૂડ કરીને અમારા ગામમાંથી ઘસડીને અમને લઈ ગયા ને ચોરે ગઈને અમને બાંધીને પાછા બી માર્યા અમને આખા કોળીવાઠીને। તો અમને ન્યાય જોવે, બીજું કંઈ નહીં। ને જે કોઈ અમારા જે આદિવાસી સમાજના જે કોઈ સભ્ય હોય કે જે કોઈ ધારાસભ્ય હોય તે લોકોને બસ એટલું જ કહેવા માંગુ છું કે અમને ન્યાય મળવો જોઈએ। ન્યાય એટલે ન્યાય જ જોઈએ અમને ન્યાય જોઈએ। અમને કઈ સમાધાન કઈ નથી કરવું, અમને ન્યાય જોઈએ। જેવો અમને વરઘોડો કાઢીને મારવામાં આવ્યો છે તેવો જ એ લોકોના સાથે અમારું બી થવું જોઈએ। એમ અમારા સાથે જે થયું તે એ લોકો સાથે થવું જોઈએ। એમ અપમાન, જાતિ સૂચક ગાળો બોલી હતી, અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા। સમગ્ર ઘટના શું છે જાણીએ તો યુવક કોળી પટેલ સમાજની યુવતીના પ્રેમમાં હતો, જેને લઈ યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારને બંધક બનાવ્યું હતું, કારણ કે યુવક અને યુવતી ભાગી ગયા હતા। જેને લઈ યુવકના પરિવારના મા, બહેન અને ભાઈને બંધક બનાવી ઢોરમાર મારવામાં આવ્યો, પણ સજા નિર્દોષ પરિવારને મળી। યુવતીના પરિવારજનોએ માતા, ભાઈ અને બહેનને બંધક બનાવેલો માર મારતો વિડીયો જેનિસના ભાઈને મોકલાવી જણાવ્યું હતું કે તારા ભાઈ અને બહેન અને માતાને બંધક બનાવ્યા છે। જેનિસના ભાઈએ આ વિડીયો મોકલાવ્યો હતો। તે દરમિયાન વિડીયો વાયરલ થતા જ બારડોલી પોલીસે એક્શનમાં આવી।
13 જેટલા આરોપીને પકડવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પોલીસ દ્વારા FSL ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તપાસ અર્થે ઘટના શું થઈ છે, જે તમે ઝાડ જોઈ રહ્યા છો, એ ઝાડ જે ચોરાઓ છે, એ ઝાડ છે, ત્યાં એમને બંધક બનાવવામાં આવ્યા હતા. એમને રાત્રિના સમયે મારવામાં આવ્યા હતા. એ જે તમે દ્રશ્ય તમે જોઈશો. પણ જે રીતે આ ઘટના બની છે, એ ઘટનાને જોઈ UGC ની ખૂબ જ જરૂરિયાત છે. જાતનાતની વાત ચૂંટણીઓમાં જ સારી લાગે, પણ હકીકતમાં ભારત અને ગુજરાતમાં હજુ પણ જ્ઞાત અને જાતથી લોકો બહાર આવ્યા નથી. આવનાર સમયમાં જો આ પરિવારને ન્યાય ન મળે તો આદિવાસી આગેવાન અનંત પટેલ, ચેતર વસાવા જેવા નેતાઓ પણ બારડોલી પોલીસ મથકે ન્યાય લેવા માટે પહોંચે તો નવાઈની વાત નથી.